નમસ્કાર, હું સમીર મઢવી સુરતથી. મારો મોબાઈલ નંબર છે 8320657602. મારી હાઇટ છે 5 ફૂટ 6 ઇંચ. પ્રોફાઇલ ઓડિશન. ના સાહેબ, મારી ફરિયાદ આ ગાંધી સામે નહીં પણ મહાત્મા ગાંધી સામે છે. હા, મહાત્મા ગાંધી સામે. 35 કરોડ લોકોને એમણે ગુલામીના ચંગુલમાંથી તો છોડાવ્યા, પણ એનું નેતૃત્વ કરવાને બદલે ગાંધી સત્તાથી દૂર રહે. શા માટે? મહાત્મા કેવડાવવા માટે. સત્તાનો ત્યાગ કર્યો મહાત્મા બનવા માટે. અરે બુદ્ધે પણ રાજપાટ છોડ્યું હતું, દરબાર છોડ્યું હતું, સત્તાનો ત્યાગ કર્યો હતો, પણ એમણે પોતાની પ્રજાને ગુંડાઓને હવાલે નહોતી કરી. મારી એક વાતનો જવાબ આપો સાહેબ, તમે તો ભણેલા ગણેલા લાગો છો. આપણા દેશના ફર્સ્ટ ક્લાસ બ્રેઇન ક્યાં જાય છે? ડુ યુ નો? આઈ નો વેરી વેલ સર, આઈ નો વેરી વેલ સર. પહેલાના જ જમાનામાં એ લોકો જંગલમાં જતા હતા, ઋષિ મુનિઓ બનતા હતા, જ્યારે આજે વિદેશ જતા રહે છે. સેકન્ડ ક્લાસ બ્રેઇન. સેકન્ડ ક્લાસ બ્રેઇન માટે એવો ચીલો પાડવામાં આવ્યો કે સત્તાથી દૂર રહે તે સજ્જન. એટલે સેકન્ડ ક્લાસ બ્રેઇન સત્તાથી દૂર રહેવા લાગે. બાકી રહ્યા થર્ડ ક્લાસ બ્રેઇન. આજે દેશ પર થર્ડ ક્લાસ લોકોનું રાજ ચાલી રહ્યું છે સાહેબ, અને આ બધામાં ગાંધીનો વાક છે. ગાંધીનો. આઝાદી પછી જો એમણે સત્તા સંભાળી હોત તો દેશનો આ હાલ ન થાત. થર્ડ ક્લાસ લોકોએ મન ફાવે એવા નિયમો બનાવી દીધા, જેનો ભોગ આજે પણ સામાન્ય નાગરિક બની રહ્યો છે સાહેબ. સમય મળે ને તો મારી વાતનો વિચાર કરજો. તમારી બુદ્ધિને કામે ન લગાડતા સાહેબ. તમારા હૃદયને ઢંઢોળજો, જે આ મેડમ કરી રહ્યા છે. તો કદાચ આ સામાન્ય નાગરિકના તકલીફોનો અંત આવે સાહેબ. મારી વાત પર વિચાર કરજો. જાઉં છું. થેન્ક યુ.